રાજ્યમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. સાયબર માફિયાઓ હવે ડિજિટલ અરેસ્ટ કરી નિર્દોષ લોકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ વ્યક્તિને સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી 80,000 પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વૃદ્ધની સમયસરની તકેદારીથી પોલીસને જાણ કરી અને પોલીસે મોટી છેતરપિંડી થતી અટકાવી છે. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના દેગામડા ગામના નિવૃત્ત કર્મચારી કરણસિંહ ચંદુસિંહ જાડેજાને એક દિવસ અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ વિડીયો કોલ આવ્યો. કોલ કરનાર વ્યક્તિએ પોતાના ટેલિકોમ વિભાગનો અધિકારી હોવાનું જણાવ્યું. આ શખ્સે કહ્યું કે મહારાષ્ટ્રમાં કરણસિંહના આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ₹45 લાખની છેતરપિંડી થઈ છે અને તેમના વિરુદ્ધ 17 FIR નોંધાઈ છે. આ સાંભળતા જ કરણસિંહ ગભરાઈ ગયા. આરોપીએ તેમને વિડીયો કોલમાં રાખી તેમને 1 કલાક માટે ડિજિટલ ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કર્યો. સાયબર ઠગોએ કરણસિંહને ધમકી આપી કે મહારાષ્ટ્ર પોલીસ કોઈપણ સમયે તેમની ધરપકડ કરી શકે છે. જો આ કેસમાંથી બચવું હોય અને પોલીસ NOC લેવી હોય તો તાત્કાલિક ₹80,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવ્યું. ગભરાયેલ હોવા છતાં કરણસિંહે ધીરજ રાખી અને તરત જ અરવલ્લી પોલીસ અધિક્ષક કચેરીના કર્મચારીનો સંપર્ક કર્યો. પોલીસનો સંપર્ક થતાં તેમને સ્પષ્ટ થયું કે આ સંપૂર્ણ સાયબર છેતરપિંડી છે. પોલીસે તેમને સમજાવ્યું કે ડિજિટલ ધરપકડ નામની કોઈ કાનૂની પ્રક્રિયા જ નથી. સાયબર ગુનેગારો હવે પોલીસ, CBI, ટેલિકોમ વિભાગ જેવા નામે લોકોને ડરાવી રહ્યા છે. જો તમને પણ આવો કોઈ મેસેજ કે કોલ આવે તો ગભરાશો નહીં. તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અને અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. એક ક્ષણની સાવચેતી તમને લાખો રૂપિયાની છેતરપિંડીથી બચાવી શકે છે. મારું નામ કરણસિંહ ચંદ્રસિંહ જાડેજા છે. હું દેગામડાનો વતની છું, તાલુકો શામળાજી, અને હું રિટાયર્ડ કર્મચારી છું. મારા ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો કે ભાઈ તમારા નામે અહીંયા મહારાષ્ટ્રમાં 17 જેવી FIR થઈ ગઈ છે, 45 લાખની જેવું ફ્રોડ થયું છે અને તમને મહારાષ્ટ્ર પોલીસ ત્યાંથી પકડશે. મને એક દિવસ માટે ડિજિટલ અરેસ્ટ કરીને મારી પાસે ઘણી બધી માહિતી માગી અને જો તમારે આમાંથી બચવું હોય તો તમારા ખાતામાં તારે કેટલા પૈસા પડ્યા છે, 80,000 પડ્યા હતા મારી જોડે, કે 80,000 તમે મને ઓનલાઈન અહીંયા ટ્રાન્સફર કરી દો ગૂગલ પેથી, તો આમાંથી તમે બચી શકશો. તેથી પછી મેં તાત્કાલિક એક SP કચેરીના કર્મચારીને સંપર્ક કરતો. એ SP કચેરીના કર્મચારીએ મને એમની સામે વાત કરી અને આમાંથી ફ્રોડ થતો મને નુકસાનીમાંથી બચાવી લીધો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેગામડા ગામના વતની જાડેજા કરણસિંહ ચંદુભાઈ નાઓને વોટ્સઅપના માધ્યમથી એક ફોન આવે. ટેલિફોન ડિપાર્ટમેન્ટની એમણે ઓળખ આપેલી અને વોટ્સઅપ કોલમાં એણે ભોગ બનનારને જણાવેલું કે તમારા આધાર કાર્ડથી મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ થયેલા છે અને એમાં 17 જેટલી FIR દાખલ થયેલી છે અને જે ટોટલ ફ્રોડની રકમ છે 45 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે. જો તમારે આમાંથી બચવું હોય તો તમારે ₹80,000 અમે જે બેંક નંબર આપીએ એના એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવા પડશે, તો તમને બચી શકશો. અને એ રીતનું વાત જણાવી અને એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા. એ જાગૃત નાગરિક હતા. એમણે અરવલ્લી જિલ્લા પોલીસનો સંપર્ક કરતા અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમને અમને યોગ્ય માર્ગદર્શન આપેલ છે અને એમને જે 80,000નું ફ્રોડ એમની સાથે થવાનું હતું એમાંથી ઉગારી લેવામાં આવેલ છે. અને એ જે નંબરો મળેલા છે એને આધારે અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહેલી છે. અમે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સૌ નાગરિકોને એવી અપીલ છે કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી. એ ફક્ત ને ફક્ત ફ્રોડ કરવાના આશયથી આ કરવામાં આવતું હોય છે. એટલે આવી કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જેથી તમે બચી શકો. અને આવું ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી, એ ખાસ ધ્યાન રાખવાનું અમારી નમ્ર અપીલ છે.